એટલે દીકરી બિચારી ફોન કરે નાગજરામાં એ મમ્મીને કે મમ્મી અહીંયા ક્યાંય ચૂલો તો છે નહીં, તો મારે ફૂંક મારવી ક્યાં? માતાઓ તમારા માટે જ વાત છે ખાસ. આ છેલ્લે હું તમને કઈ જાઉં છું ને એ બધું સમજવા જેવું છે. એ દીકરી ફોન કરે એના મમ્મીને અને રંગપડિયા પરિવારને હું આંગણે પધાર્યો છું. તો માતાઓ તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે દીકરી જ્યારે પિયરમાં હોય ને ત્યારે તમારે જેમ શિખામણ દેવી ને એમ દઈ દેજો. પછી હાર જાય ને પછી તમારી શિખામણ ની એને જરૂર નથી. આ તમારી શિખામણ છે ને ત્યાં મહાભારત સર્જે છે. બાપ ખોટી વાત છે. આ મારા વડીલોને ખબર ન હોય, પાછળથી ફોન થતા હોય, દીકરીને અહીંથી ફૂંક મારવામાં આવે કે બેટા તારે આમ કરવાનું, તારા હાવ કઈ પણ આડાવડા થાય ને એટલે ફર ઉડાડી જ દેવાના. એટલે એવી ફૂંક મારતા હોય તો બંધ થઈ જાજો. અને બીજા નંબરમાં હું ફૂંકની વાત કરતો હતો. નાગજરામાંથી દીકરી પરણીને સુરત આવે ને એટલે ત્યાં તો ક્યાંય ચૂલા હોય નહીં, ત્યાં તો ઓલું લાઇટર હોય. એટલે તરત જ દીકરીને મમ્મીને ફોન કરે કે મમ્મી અહીંયા ક્યાંય ચૂલો તો છે નહીં, તો મારે ફૂંક મારવી ક્યાં? એટલે મા વળી સલાહ આપે કે બેટા ફૂંક દરરોજ કાઢી નાખવી હો, ગોટાળો થાય એવું ન કરવું. પણ મમ્મી મારે મારવી ક્યાં? ચૂલો તો છે નહીં. ત્યારે એની માં શું કે ખબર માતાઓ? ઈ કે હાંજે જ્યારે ઓલો ચૂલો બેડરૂમમાં આવે ને એટલે તરત જ કાનમાં ફૂંક મારી દેવાની. એટલે રંગવડિયા પરિવારને આંગણે હું આવ્યો છું. જે ફૂંક મારતા હોય ને માતાઓ ઈ બંધ થઈ જાજો. કારણ કે ચૂલાની ફૂંકથી તો ખાલી લાકડા હરકતા હતા અને તમારી બેડરૂમની ફૂંકથી તો છે ને આખા પરિવાર હરગી જાય છે. બાપ ભાઈઓને ભેગા નો રહેવા દે, એકબીજાને બોલવા લાયક નો રહેવા દે. એટલે ફૂંક મારતા હોય ને મહેરબાની કરીને બંધ થઈ જાજો. મારો દ્વારકાનો દેવ રંગીલો રાય રણ છોડે છે. આ જિંદગીમાં આવું છો, મેળ વિખાઈ જાય ને પછી ક્યાંય ના રહે. આ બધો મેળ કરવો પડે. જેને મેળ વિખાઈ ગયા ને એ બિચારા રોડે ચડી ગયા. આપે 30 મારો દ્વારકાધીશ, માગો ઈસુ આપે 30 મારો દ્વારકાધીશ. ઈ તો રંગીલો રાય રણ છોડ છે. જાને ક્યાં વાલા કોટ ચડ્યો. Oh